ભાઈ રત્ના બેના દિલ્હીનો પાદર છે ભાઈ, બરોબર છે બેના. અને તારા ભાણેજે હઠ લીધી છે, રમકડાની હઠ લીધી છે. તો ભાઈ હાલ દિલ્હીના કાંગરા તરફ હાલતી કરો અને શેર વચ્ચેથી આંકો, કારણ કે તમારા ભાણેજે રમકડાની હઠ લીધી છે તો એને રમકડા લઈ આપી બરોબર છે બેના. તો જ માનશે ભાઈ. ભલે બેના. ભાઈ દિલ્હીના ચોક તરફ હાંડડી રવાના કરો ભાઈ. ભલે બેના. સાંભળી જાજો કા ભાઈ. શું ભાઈ લ્યો. કેમ અમને આ રોહિકા કેમ આડા કેમ ઉભા રહી ગયા? સિંગ ખાવ ને એવરેજ હારી દે. હે સિંગ ખાવ એવરેજ હારી દે. શેની એવરેજ હારી દે? હાલો તો અહીંયા હે હું ગોતો હો. અમે કાંઈ ગોતા નથી. તો અમે તો અહીંથી આમ જાય છે. કોણ છો તમે? માણસ છે. તારું નામ શું હે? મારું નામ પૂછનાર તું પેલા કોણ છો? અમે રમકડા વાળા. હે રમકડા લેવા. તો રમકડા જ લેવા હે અમારે. અમે રમકડા વાળા હી. આ મેલી વિદ્યા વાળો હે. હે હા મેલી વિદ્યા જવાનું. તે પણ અહીંયા અમને અમને આડર ઊભું રહેવાનું કારણ શું? મજા આવી. હે મજા આવી. આ રાજ અમારું છે. અરાજ તમારું. તમે કોણ? અમે લૂંટારા. તમે લૂંટારા. એટલે અમને શું કામ ઉભા રાખ્યા? લૂંટવા હાટું. અમને લૂંટવા છે? હા કા લે અમને ભૂખ પડી ભૂખ. એમ હા તમારા બાપુ અમારો ધંધો જ છે લૂંટવાનો. અમે એમ ભૂખ તો એક કામ કરો, હું તમારે વસ્તુ જોઈ છે ને, હા તો એક કામ કરો, હાલો અમારા ભેગા. અમારા રાજમાં ઘણી વસ્તુ છે. નહીં નહીં ન્યા આવે પછી અમને ન્યા કોના તમારે તો વસ્તુથી કામ લે. કેટલું થાય? હે હે હા ભલે ને, પણ લૂંટારા પણ અહીંયા એ મદારી અહીંયા ઊભો રહે ને. રાજમાં આવો એટલે અજમલ બાપુને કહીશું અમે તમને ઘણું આપી દેશે. કેટલું થાય? હે કેટલું થાય? અહીંથી અહીંથી ઘણું થાય. તો એ કોણ ધક્કો ખાય? કા એમ કરતા તમે જ અહીંથી દઈ દો ને બાપા. અમે જો અત્યારે અમારા ભાઈ રામદેવના લગ્નમાં જાય છે. હા રત્નો મારું નામ છે. હા મારી હારે મારી બેન સગુણા છે. એ તો આ હમણાં લાડવા વાળી કરતા લાગે. હા લગ્નમાં જાય તો માલ તો હારો જઈ છે ભાઈ. થાય. આપણી હાથ પેટી નહીં ખૂટે. હે કોને? ફોર વ્હીલ લઈને જઈ છે. ફોર વ્હીલ લઈને. મારી પાસે પાસપોર્ટ નથી. એમ ટ્રેનમાં જવું પ્લેન. ના અમારે તો હાંટીઓ છે. હાંટીઓ લે કેમ? આ તું એની વાહે આવેલો છે લીંડોળા વીણતો જઈ. તારા પાસપોર્ટ ની ક્યાં કે તારા પાસપોર્ટ સાઈઝ નો ફોટો નથી તારો. શું નામ છે તમારું? મારું નામ રત્નો છે. મારી હારે મારી બેન સગુણા છે અને ભાણેજ છે. ભાણેજી અને ચોથી મારી સાંઢ છે. આ કોણ છે? એ ભાઈ એ આ છે કોણ? હાથ મેલ દે. કોકના છોકરાનું માથ ઉપાડ લે ખોટા ખોટા. છે કોણી? એ મારી હારે વાત કર. મેલી મન બોકડા જેવો. આ ડો સિંહ જેવો ઉભો એ નથી જોતો. મારી હારે વાત કર. તારા જે કઈ કામ હોય ઈ. અમારે લૂંટવાનું કામ છે. લૂંટવા નહીં અટાણે નહીં દે. બોલ. તો અમને આવડે છે લૂંટતા. હે અમને લૂંટતાય આવડે. એલા એ રેવા દે. અમારો બિઝનેસ જ આ છે. પણ રેવા દે. એમ નહીં રત્નાભાઈ, આમ જો તમે અમારા ભાઈ હા બરોબર, આપણે તમને કઈ કેવું નથી, હા પણ તમે ક્યાં ધર્મને માનો? અમે હિન્દુ ધર્મને માની. હિન્દુ ધર્મને માનો તમે? હા અમે એને જ માની છે. તો તમને કઈ ખબર છે શું? તમારો હિન્દુ ધર્મ અત્યારે ડૂબે છે ઈ? ના તો એટલે તમને નથી ખબર? ના ભાઈ. જો તમારે તમારા ધર્મને બસાવવો હોય ને હા ઓલા ઝાડવે બંધાઈ જાવ. એમ ઝાડુ એ બંધ થઈ જવાથી હિન્દુ ધર્મ મારું બચી જશે. બચી બચી જાય જાય ને. ને. એમ થઈ. જોઈએ બિલકુલ આમાં કઈ દગો તો નથી ને? દગો હગો ન હોય. અમારે નો આવે. દગો હગો અમારો ન આવે. પણ જોજે હો. ન આવે એમાં જોવાનું જ ન હોય. જોઈને જ બેઠા હોય અમે. નકર અમારો પીર આવશે તો તારા ભૂકા કાઢી નાખશે. લે ઈ પેલા અમે અમારી વ્યવસ્થા કરી લઈએ. હે વ્યવસ્થા થઈ એટલે દગો ન કરતા. નહીં કરી નહીં. ભલે મારો હિન્દુ ધર્મ કદાચ બચી જતો હોય મને બંધાવાથી તો મને એ વાત તમારી મંજૂર છે. હા હા પણ જોજે જાય. અમારે તમને તું કરે નથી, અમે ભાઈ કહી તમને. રત્ના ભાઈ એટલે કેટલી વાર બંધાવાનું? અમે નો કહેતા હુતી. એમ હા ભલે ભલે બિરબલ માટે જોજે આ વાતમાં કઈ દગો ન થવો જોઈએ. નો થાય દગો. અરે તું અહીં આવ. અને પૂછતો કોણ છો તું? તમે મોટા ભાઈ કોણ? ભાણો. હા. ભાણો 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 અમારો નહીં, રહેવા દે. ભાણો ભાણો. હમણાં ભાઈ આવો અભિષણ. એ છોકરી શું નામ છે? બોલો ભાઈ. અભિષમ. અભય સંઘ બિરબલ સંઘ. ભાઈ હે આ નામ તેજો. તમારે કેનું કામ છે નાથો તેજો. અને અમને શું કામ ને બેન કઈક પૂછે. આડા રસ્તે ઉભા રહ્યા છો ભાઈ?
અમે લૂંટવાનું કામ કરીશી. અમે ચોરના પેટના ઓમ. લૂંટારા. દિલ્હીના લૂંટારા છો હા હા તો ભાઈ હા. લગ્ન પૂર્ણ કરીને ભાઈ તમારે જે પણ માલ જોતો છે અમે આપી દેવું. અમને અત્યારે લગ્નના તા તો બેન મોડું થઈ જાય અમે આથમી જાય. મારા વીર રામદેવના લગ્ન છે, વિવાહની વેળા વહી જાય છે, માટે અમને જવા દ્યો ભાઈ, અમને જવા દ્યો. અમને અને તમારા ઘરેણા જોતા હશે એથી અમે ડબલ આપશું, એટલે અમને હાલ દ્યો. જાણી હકી બેન 5 વાગી જશે. પણ દઈ દો તો વધારે હારું. નહીં મળે ભાઈ. શું પછી સમજો ઓલો આપણને સમજાવી દે હે હવે. દઈ દ્યો ને ભાઈ ઘરેણા તો તમને આજે નહીં મળે ને કાલે પણ નહીં મળે ભાઈ. બેન એમ નો હાલે બેન. અમે લૂંટવા આવ્યા હો. ભાઈ બેન બેન કરીને લૂંટવાનું હોય. હાથ કઠાટના પેટના એને બોલવું છે, એને કઈક એને કકો થાય. નથી, લવો નથી વરતો. અમારી કઈક ઇજ્જત હોય હો. ઘરેણા તો હું તમને આજે નહીં આપું ને કાલે નહીં આપું. દેવા જો હે. હું પણ એક રાજપૂતનું સંતાન છું, માટે ઘરેણા તો તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે. તા અમે મોગલોનું જ સંતાન છે. એટલે ઘરેણા તો નહીં મળે, હે નહીં મળે. અને આનું પરિણામ પણ બહુ ખરાબ આવશે, અને પરિણામ આખી દિલ્હીને ભોગવવું જોઈએ. એ હું પરિણામની પરવા કરતા નથી. ભાઈ જો માટે હજી પણ કહું છું, પાછા વળી જાઓ, કારણ કે હજી પણ તમારી પાસે સમય છે. સમયને ઓળખતા શીખી જાઓ. બેન બા સમજાવું છું, સાનમાં આવી જાવ ભાનમાં, એમાં તમારી ભલાઈ છે. બેન બા નહીં ભાઈ, હું હાસુ કહું છું દઈ દ્યો. એ આ પ્રેમથી નો માને હવે. તું બંધ થાય ને થોડીક વાર. આ પ્રેમની ભાષા સાંભળે. બેન દઈ દ્યો ને. ના પાછી ભાઈ. ઓલો ઊંચા નીચો થાય છે. તો ભોગવો તમે બે. જો બિરબલ ઓય યાદ રાખજે, તું બેસી જા છો. કદાચ આ રાજપૂતાણીના હાડલાના છેડે જો હાથ નાખીશ ને તો આ શક્તિ કહેવાય, કારણ કે જલીને ભસ્મ થઈ જાય. માટે હજી રહેવા દે, હજી પાછો સમય છે, પાછો વળી જા. હજી ઘરેણા તો નહીં જ મળે. તો વસ્ત્ર આપી દે, તારા હાથે આપી દે, એમાં તારી ભલાઈ છે. નકર અમને બધું ફાવે જ છે. ના ભાઈ, આજે પણ નહીં આપું ને કાલે પણ નહીં આપું. તમારે જોતા હોય તો રાજી ભાઈ રહેવા દે બિરબલ. હજી કહું છું માની જા, કારણ કે આનું પરિણામ બહુ અઘરું આવશે બિરબલ, બહુ અઘરું આવશે. પરિણામની પરવા કરતો નથી બિરબલ. હા હા. ભાઈ પિયરિયાની અંદર ભાઈ પરણે છે, અને કદાચ સાયથી જો વગર ઘરેણે ને વસ્ત્ર વગર જાવને તો મારી અને મારા પિયરિયાની ને મારા હારિયાની લાજ જાય. એટલે તો તને ક્યાં અને આજ મારી સાસુ દેરાણી જેઠાણી નણદલના વેણ પણ હાચા પડે છે, ખાલી જાશો ને ખાલી પાછા આવજો. માટે ભાઈ હજી કહું છું જવા દો, કારણ કે પિયરિયાની અંદર ભાઈ પરણે છે, અને રાજી ખુશાલથી હું તમને પરત ફરીશ, એટલે આથી હવાયા ઘરેણા તમને આપીને જાઈશ ભાઈ. મેં તને કીધું તું ને, તું તારા હાથે પ્રેમથી ને આપી દે. આ બરજબરી કરવી પડે, અમને પણ સોંપતું નથી. સમજો પણ ભાઈ એ મરે ભવારી હે, જેની બેની મરે 10 વઈ જા, પણ જેના એ નાનપણમાં મરી જાય માને એને ચાર દર્શુના વાયરાવા, નાનપણમાં જેના માવતર મરે એને તારે દર્શુના વાયરાવા. મને હાલવા દો, પિયરિયાના પંથે મારે જવું છે. વિવાહની વેળા છે ભાઈ, મને રહેવા દો ભાઈ. હું તમને હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને અરજુ કરું છું બિરબલ. અરજી તમે માનતા હોય એને કરો, તમારા જેને બોલાવે એને મંડો બોલાવા. આજ વગાડે લૂંટાણી વિરા તારી બેનડી રે આ.
જજો હો. આજ હિંદવા જોતો હોય તો જાગજે, નહીતર તને કોઈ પીરાણી માનશે નહીં, કારણ કે વગડાની ભાઈ આજ તારી બેનના ચીરી લૂંટાય છે. આ બધું છે બાંધવા. આજ સુતારે હોય તો રે વીરલા જાગજો રે આજ દ્વારિકાના રાજાનો
મારી બહેન આવી જોજો એ બેની માં એમ તો ના આરતા રે. અને તારી વાર આવે મારી ગાયોની તેની મારા જોજો રે તેની વાહિમ તુના આરતા રે. અમારી બેન રે ગોરીલો લીલો રામ તો રે. અને માલિયા લીલું રે ધની મારા લો રે ગોરીલો લીલો સામ આજ ભાલા અણી રે બેની ના શ્રી કે વડીલો મારી બે બેની મારા ભલા ની અણી રે બેની ના શિરાપુરો રે. અને પછી જાવ બેની બારે બા બેની મારા લાડી અણિયા રે બેની ના શિરાપુરો રે. આવી રુદી એ રૂવા સગુણા બેનલી રે. અને નેર લે ના કર્યા સુડાની દાદ બેની મારા રૂવો સગુણા બેનલી રે.
હરી મંગલા પ્રસંગે બેની માં આવ્યા રે અને એમાં વિગન તેની મારા મંગલા પ્રસંગે બેની બા આવ્યા રે આ મારી બેન મારી બેન આવો ધિકારો કેર કોને કીધો બેન ભાઈ હા બેના પેલા તો ભાઈ રત્નો વડલાના થડે બાંધો છે હા મારી બેન એને રામની દુહાઈ દઈ હા બેન વડલાના થડે બાંધો છે પેલા એને તો છૂટો કર હા મારી બેન આને તો છૂટો. હું તો કેમ જાઉં કારણ કે મારા અંગ ઉપર એક પણ વસ્ત્ર હતું નહીં એટલે હું તો કેમ વીરાને છોડવા જાઉં જા ભાઈ ધીમા ધીમા ડગલા વડલા તરફ માંડીને ભાઈને છૂટો કર હા મારી બેન આજ ભાલાની અણિયર રત્નાને છૂટો કરું રે અને રામની દુઆથી ને મો વીરા મારા ભાલાની અણિયર રત્નાની છૂટા કરું રે અને પછી ગાડું જંગલની બહાર વીરા મારા ભાલાની અણિયર રત્નાની છૂટો કરું રે હા વીરા રત્ના ધિક્કાર છે રત્ના કે આજ મારી બેન સગુણા લૂંટા દીધી અને તું બેઠો બેઠો જોયા કીધો ભાઈ અરે રામદેવ વીરા વીરા તું તો જાણે છે કે મેં માતા રબારણનું દામણ ધાયું છે વીરા હા વીરા પણ લાચાર વીરા કે વડલાલે પેલા જ મને બાંધી દીધો વીરા રામ હા ભાઈ વીરા પણ વીરા તું તો કે વીરા હા ભાઈ. અમારી માથે હાલત થઈને અટાણ લગી તું ક્યાં હતો ભાઈ હે વીરા રત્ના આજ મારા લગ્નના મધની અંદર હું અને મોટા ભાઈ વિરમને આજ સોગટા બાજીના દાવ ખેલતા હતા વીરા સોગટા બાજીના દાવ ખેલતા હતા ભાઈ કોણ રામદેવ બોલે વીરા હા વીરા રામદેવ આજ મેં સગુણા વગડે લૂંટાડી અને તમને ચોકઠા બાજીના દાવ યાદ આવ્યા વીરા અરે વીરા અરે વિચાર તો કર ભાઈ રામ અવતારની અંદર
હા વીરા અરે સતી સીતાને કારણે તે રાવણને ભોમા બનાવ્યો. હા ભાઈ અરે વીરા રામદેવ, કૃષ્ણ અવતારની અંદર માતા પિતાને કારણે તે મામા કંસને માર્યો. હા વીરા અરે વીરા, અરે કાલ હવારની વાત છે કે આ પ્રજાજનના કારણે તે પહેરવાને બોમા બનાવ્યો. રામ હા વીરા રામદેવ, અને વીરા, કારણ કે લાચાર રાજ રત્નો થઈ ગયો હા વીરા કે તીરે મને વચન આપ્યું તું ભાઈ, હા ભાઈ પણ ભાઈ તારા કાંડે મીંડોર બાંધ્યો છે, હા વીરા અગે પીઠી પહેરી છે. રામદેવ, જાણું છું ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું. વીરા, હા વીરા હાલ જલ્દી આપણે હવે તારા લગ્નની મોજ માણીએ. હા વીરા, વીરા ભાઈ રત્ના લગ્નની મોજ તો માણશું વીરા જોજો હો ભાઈ, ભાઈના હાથે મીંડોળ બંધો છે, હા બેન. અંગારૂડી પીઠી ચોડી છે. જો ભાઈને સત્ય કહીશ માં ભાઈ, નહીં બેના, અને કદાચ જો સત્ય કહીશ ને તો આ માલની પાછળ જો ભાઈ છેક ડીલીના પાદર સુધી જાહે, માટે સત્ય કદે ભી ભાઈને ના કહીશ. બેના, હા ભાઈ, હું તો નહીં બતાવું, પણ બેના તમે પણ નો બતાવતા ભાઈ. હે વીરા રત્ના પેલા બેન પાસે જઈ બેન ને પૂછવા તો દે વીરા કે નો શું શું માલ લૂંટાણો છે ભાઈ. ભલે રામદેવ, બેન સગુણાને પૂછી લ્યો. વીરા, હે મારી લાડકી બેન, એ બેનમાં સગુણા, આજ દિલ્હીના લૂંટારાઓએ તમારું શું શું લૂંટ્યું છે બેન. ભાઈ મારી પાસે તો હું હતું ને હું નહોતું ભાઈ, હા બેન બા કશું પણ લૂંટી નથી ગયા ભાઈ. ના મારી બેન ભાઈ હાલ વીરા વિવાહની વેળા વઈ જાય છે, હાલ આપણે પોખરણ ગઢના પંથે હાલતા થાય ભાઈ. આજ વન વગડાની માય તારી બેનના ચીર પૂરી એથી વધારે શું તારા બેનને વિશેષ વાત હોય. ના બેન પેલા તો તારા વારણા લઈ તને જુગ જુગ જીવો ભાઈ. તને જાજી ખમા હું કહું છું, મારી ઉંમર તને લાગી જાય મારા બાંધવા. ના મારી બેન ભાઈ બેન હાલ હવે ના મારી બેન પેલા મને કહો કે તમારું શું શું લૂંટાણું છે. ભાઈ તારે સાંભળવું છે હા મારી બેન શું લૂંટાણું શું નો લૂંટાણું ભાઈ તારે સાંભળવું છે. હા બેન સગુણા મારે સાંભળવું છે. તો સાંભળ ભાઈ. આજ ગધો રે બુઢો રે વીર નો સાડી જો રે ના હો મારી બેન તૂટલા હતા એના પલા આજ ગધો રે બુઢો રે વીર નો સાડી જો રે જૂઠા ન બોલો બેન. આજ જૂઠાડા ન બોલો સગુણા બેનડી રે. ના ભાઈ આજ જૂઠાડા ન બોલો મારા બેનડી રે. અને જૂઠું બોલ કાઢું કાઢો તો તેની મારા જૂઠાડા ન બોલો સગુણા બેનડી રે. ભાઈ રામદેવ મારી બેન જો તારે સાંભળવું છે ને હા મારી બેન તો કાળજું ને હયું કઠણ રાખીને સાંભળજે, કારણ કે એક એક શબ્દે તારા કાળજા વિધાઈ જાહે. શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોડ્યા રામ, જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સંસાર. હા મારી બેન માયલો રુદિયો રૂવે ભીતર જરે કેને કેવી દલડાની વાતું, કેને કેવી મંડળાની વાત. કહી દે મારી બેન તારા વીરને કહી દે. આ શબ્દ કહેતા જો કદાચ
માતા ધરતી માર્ગ દે ને તો તારી બહેન માતા ધરતીને ગોદમાં હમાવા તૈયાર છે. ના મારી બહેન, માટે રહેવા દે ભાઈ. હજી કહું છું આ શબ્દ સાંભળવા હારા નથી. ના મારી બહેન, માટે સાંભળવું છે ને હા મારી બહેન, જે દી સત્ય કહી દે મારી બહેન. તો જોજો હો ભાઈ. હા બહેન, કદાચ તારા હાથમાં ભમરિયો ભાલો છે. આ ભમરિયા ભાલાના સુગંધ ખાઈને કહું છું અને આજ તારા હૈયા ઉપર પથ્થર રાખજે ભાઈ, કારણ કે એક એક શબ્દ તારી બેન સગુણા તને કહે છે. હા મારી બહેન, જલ્દી બતાવ કે તારું શું લૂંટાણું છે. આજ સગુણા કહું ને રામદેવ આંબળો રે કહો મારી બહેન. કરું માર તાજલ દલની તનવા આજ બેની બા કહું ને વીરલા આંબળો રે કહી દે મારી બહેન, જે દુઃખની વાત વેડા છે ઈ કહી દે બહેન. આજ સાસુજી ના વેણા સાત્યા થાય છે દયા. કેવા બેન મારી બહેન. આજ ભૈરા રે જાસો ને થાલા પાસા આવશો રે ના મારી બહેન, રામદેવ જોયો છે ને ભાઈ હોય એની બેન ને થાલું નો જવાનું હોય બહેન. આજ હીરલે મટેલો વીરનો આડ્યો રે શું કહેશો મારી બહેન. આ બાધા ઉપર આચું બારેલની આજ હીરલે મટેલો રત્નનો આડ્યો રે હા મારી બહેન. આજ વગડે લૂટી રે તારી બેનડી રે શું વાત કરો છો બેન. લૂટા કાન દિલ્હી ના રે દરબાર આજ દિલ્હી ના ઢોલટાવે મને લોટિયા રે હા મારી બહેન. બાધા હા બેના. આવો અક્રમ દિલ્હીના કારા ચોરો કર્યો છે. હા બેન. આ એક દિલ્હીના બાદશાહના ચીઠીના ચાકર બનેલા આજ લૂંટાર આવે આવો કાયર કર્યો. હે મારી બેન. હિરલે મઢેલો વીરનો હાંડિયો હતો હોને મઢેથી મેં કર્યો હતો હા મારી બેન. અને ઉપર મેં હાચું હીર ભર્યું તું કાઈ પણ રેવા દીધું નથી. હીરા મોતી માણેક જવેરાત સૌથી હવાયું ઘરેણું તારા લગ્નમાં પહેરીને આવતી પણ ભાઈ રસ્તાની હા, વાલી પાર અંગ માથે વસ્ત્ર પણ રેવા નથી દીધા તો ઘરેણાની તો ક્યાં વાત કરું ભાઈ. હે મારી બેન. ભાઈ હે લાડકી બેન. હા ભાઈ તમે વિડો રત્ન અને ભાણેજ પોકરને પંતે હાલતા થાવ મારી બેન. ભાઈ હા બેન. તારા કરતા તો હું મોટી છું જાણું છું. ભાઈ. તને હું કેમ વેરીના વતનમાં જવા દઉં ભાઈ? હે બેન. કારણ કે 20 વર્ષ સુધી માતા મિનળબાએ તો મેણા સહન કર્યા પણ જગતની માલી પાર આ બેનબા સગુણાએ પણ મેણા ઓછા સહન નથી કર્યા. જાણું છું મારી બેન, જાણું છું.
જેથી શેરીની માલી પાર પિંગલ ગઢના ઝરૂખે સડીને જેથી બજારની માલી પર એક શેરી વારતી વડારણ પણ મારા મુખ જોઈને ફરી જાય છે, કારણ કે એક નભાઈના મુખ જોવાથી અવળા સુકન થાય છે. હા બેન. તેથી ભાઈ વિનાના તો મારે એક તહેવાર પણ વયા ગયા. હા બેન. વીર પહલીના ચોખલા જમનાર બાંધવ પણ નહોતો ભાઈ. આજ મારા હોનાનો હુરજ પોકરણ ગઢની માય ઉગો છે. હા તો બેન. ભાઈ વિવાની વેળા છે, હાલો આપણે પોકરણ ગઢ હાલતા થાય. સોરની વાહે જાવું નથી ભાઈ. હાલો. હે મારી બેન, હા ભાઈ. આજ એક રજપૂતને પીછે હટ કરવાનું કહેશો બેન? હા ભાઈ. પણ હે મારી બેન સગુણા, એક માના કોઠામાં આરોટીને મોટા થયાસી હો બેન, હા ભાઈ. અને એક માના ધાવણ ધાવ્યા છે બેન. દયવા છે ભાઈ. કદાચ જો આજ તારો લૂંટેલો માલ લઈ પાછો ન હો તો મારી જડના હરીનું ધાવણ લાદે બેન, મારી જડના હરીનું ધાવણ લાદે. ભાઈ જોજે હો, અમે પોકરણ ગઢના પાદરમાં તારી રાહ જોઉં, હા બેન. કારણ કે તારે પંડે પીઠી ચોરેલી છે, હા બેન. હાથ મીંડોળ બંધો છે. માટે તારા ઘોડાના ડાબલા જ્યાં સુધી અમને પોકરણ ગઢના પાદરની અંદર નહીં સંભળાય ને ત્યાં સુધી પોકરણ ગઢના પાદરમાં આ તારી બેન પ્રવેશ નહીં કરે. હા મારી બહેન. ભાઈ જાજે પણ વેલાહાર પાછો આવજે. હા બેન. ઓ ભાઈ. હા બેન. અમે પોકરણ ગઢના પંથે હાલતા થાય છે, હા મારી બેન. અને જુગ જુગ જીવો મારા વીર. વિજય થઈને આવજો ભાઈ. હા બેન. વિજય થઈને આવજો. પણ હે મારી બેન, પેલા મને એક વચન આપ મારી બેન, હા ભાઈ. કે કદાચ મારે આવવામાં ઘડી બે ઘડીનો વિલંબ થઈ જાય, હા ભાઈ. રાજની અંદર પ્રવેશ ન કરતા હો બેન, ન કરો ભાઈ. પણ જોજો મારી બેન, હા ભાઈ. પોકરણના પાદરે મારી વાટ જોજો. જોઈશ ભાઈ. અને હે લાડકી બેન, હા ભાઈ. હે વીરા રત્ના, હા વીરારામ. કે આ વાતની માત પિતાને ખબર ન પડે કે વગડે બેન લૂંટાણ હતી ને રામ વારે આવ્યો તો હો ભાઈ. ભાઈ. હા અરે બેન. વીરા રામદેવ, શા માટે આવી હઠ લ્યો છો વીરા? હા વીરા. આપણે ખજાને ક્યાં એવી ખોટ છે વીરા? હા બેન. તે અત્યારે તમારે અંગે પીઠી ભરી છે અને વીરા તમારે ચોર લૂંટારાની પાછળ જવું છે. પણ હે વીરા રત્ના, કદાચ જો આજે બેનીનો માલ લૂંટેલો લેવા ન જાવ ને તો આજ દિલ્હીના બાદશાહને ખબર ન પડે કે હિન્દુમાં હિન્દુઓ પીર કોણ છે. અને કદાચ બાદશાહના મનની અંદર એવું હોય કે રામ કાયરને માલો છે, મારા ડરથી દિલ્હીના પાદરમાં ન આવ્યો. માટે વીરા રત્ના, તમે પોકરણને પત્તે હાલતા થાઓ. હા ભલે ભાઈ. વીરા રામદેવ. હા બેન. ધન છે તારી જનતાને, ધન છે તને વીરા રામદેવ. જા દિલ્હીના પંથમાં પરંગણાની અંદર તારો ભાલાનો આહાર બતાવી અને પાછો ફરજે ભાઈ. હા બેન. પાછો ફરજે. હે મારી બેન, આજ તમને રામ વચન આપે છે બેન કે આગળ મોટો કડી કાળ આવે છે હો બેન, કે દુનિયાની અંદર કે કડી કરણની અંદર જે બેન દીકરી મારો પાઠ કરશે, મારો ધૂપ કરશે અને મારી જ્યોત કરશે, જ્યોતને પાટે હું હાજરી આપીશ હો બેન. જુગ જુગ જેવો બાંધવા. એટલે જ નહીં કે મારી જ્યોતની સામે ખોડો પાથરીને જો બેન માગશે ને એના ધાર્યા કામ હું પૂર્ણ કરીશ મારી બેન. હા ભાઈ. અને જગતની માલી પર કોઈ દિવસ કોઈ સ્ત્રીની આવી કસોટી કરીશ માં બાંધવ. ના મારી બેન, જગતની અંદર જે દીકરી ખોડો પાથરીને મારી પાસે માગશે ને બેન, એને બહુ ભાઈ વરદાન અને એના ધાર્યા કામ બધા હું પૂર્ણ કરીશ હો બેન. જુગ જુગ જીવો હિન્દવા પીર. જુગ જુગ જીવો. જાજી ખમાયું બાંધવા, તને જાજી ખમાયો. હાલ ભાઈ રત્ના, હા બેન હાલ સગુણા. હવે તારી હાંડડીને ઘુઘર માય બાંધી અને પોકરણ ગઢના પંથે હાલતા થાય ભાઈ. હા, હાક બેના રત્ના સગુણા. ભાઈ, તારી હાંડડી હાક. એ આકે આકે રતન વીરો હાટ ઘુઘરા ગમકે છે.